નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ, જય ભારત. આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું તપસ્વી આચાર્ય. અમારો ઉદ્દેશ રાષ્ટ્રને સ્નેહ અને રાષ્ટ્રનું સન્માન. મિત્રો, આજે 23 જુલાઈ અને શનિવાર સપ્તાહનો છેલ્લો દિવસ. અમારા આ વિશેષ કાર્યક્રમની વાત કરું તો આ વિશેષ કાર્યક્રમમાં અમે દિવસભરની ઘટના અને છેલ્લા 12 કલાકની જે કોઈ બી ઘટના બની છે એનું આપણે નાનું મોટું એનાલિસિસ કરતા હોઈએ છીએ અને આપની સમક્ષ દર્શાવતા હોઈએ છીએ. વિવિધ ન્યૂઝપેપરોએ સમાચારો કયા રીતના પ્રદર્શિત કર્યા છે અથવા તો કયા ન્યૂઝને કેટલું પ્રાધાન્ય આપ્યું છે તેનું આપણે થોડું ઘણું અર્થઘટન કરતા હોઈએ છીએ અને આપની સમક્ષ દર્શાવતા હોઈએ છીએ. સૌથી પહેલાં બે મોટી ઘટના કહી દઉં અથવા તો બે 12 કલાકની મોટા સમાચાર કહી દઉં તો સૌથી પહેલાં દિલ્હીમાં આતંકી હુમલાના આશંકાના પગલે એક હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજા ગુજરાતના મહત્વના સમાચાર કહી દઉં તો કોરોના કાળને કારણે વિવિધ સ્કૂલો પર માઠી અસર થઈ રહી છે. લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં ખાનગી સ્કૂલની ફી વધારાની બાબતમાં હાઈકોર્ટે એક ટકોર કરી છે. એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે સ્કૂલો હવે અતિ ફી વધારો નહીં કરી શકે. આ પ્રગતના મહત્વના સમાચાર આપ્યા છે. આગળના સમાચાર તરફ વધીએ તો સૌથી પહેલાં ગુજરાતનું એક મોટું ન્યૂઝપેપર છે તેણે ઇન્ટરનેશનલ સમાચારને પ્રાધાન્ય આપ્યું. એ સમાચાર સમજવાનો પ્રયત્ન કરે અને આપની સમક્ષ એ સમાચાર વાંચું તો લદ્દાખ, ભૂતાન, નેપાળ સરહદે ચીનનો ચંચુપાત વધી ગયાના સમાચાર ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર હેડિંગ સાથે દર્શાવ્યા, જેમાં લખ્યું છે કે ચીનની દાદાગીરી, લદ્દાખ સરહદે ગામડા બનાવ્યા પછી હવે નેપાળ, ભૂતાનમાં પણ બાંધકામ શરૂ કરી દીધાના સમાચાર આવ્યા છે. ચીને સરહદે ગામડું વસાવ્યું તે બાબતે ભારતે ભૂતાનને ચેતવણી આપી હતી અને નેપાળમાં ચીનના બાંધકામોનો વ્યાપક વિરોધ પણ થઈ રહેવાના સમાચાર ગુજરાત સમાચારે 8 કોલમ પર દર્શાવ્યા. સંગઠનોએ સરકારને ઉગ્ર રજૂઆત પણ કર્યા હોવાના સમાચાર આપ્યા છે. ડિટેલ વધુ સમજવાનો પ્રયત્ન કરીએ તો ચીનની બધી જ હિલચાલ પર ભારતની ચાંપતી નજર છે. એલઓસી નજીક ચીન હાઈવે બંધાતું હોવાના અહેવાલો પછી વિદેશ મંત્રાલયનું એક નિવેદન પણ સામે આવ્યું છે. ચિંતાજનક સમાચાર છે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ અને વાંચવાનો પ્રયત્ન કરીએ તો લખ્યું છે કે લદ્દાખ સરહદે ચીને ગામડા વસાવી ઘૂસણખોરી શરૂ કરી દીધી છે. આ અહેવાલ આવ્યા બાદ ભૂતાન સરહદે પણ ચીનના વિસ્તારવાદને પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પણ નેપાળમાં પણ ચીન વિવિધ વિકાસલક્ષી યોજનાઓના નામે બાંધકામ શરૂ કરી દીધું છે અને ત્યાં સ્થાનિક લોકોએ વિરોધ પણ શરૂ કર્યો છે. અને એલએસીમાં સરહદે ચીનના સતત ચંચુપાતથી ભારત સહિતના પાડોશી દેશો સતર્ક થયા છે. સાથે સાથે ભારતના વિદેશ મંત્રાલયે ભૂતાનની ચીનની નવા બાંધકામની બાબતે પણ સતર્ક રહ્યા હોવાના સમાચાર આપ્યા છે અને ભારતે કહ્યું હતું કે ચીનની દરેક હિલચાલ પર ભારતની ચાંપતી નજર છે. આ પ્રકારના સમાચાર આપ્યા છે ગુજરાત સમાચારે. બીજી એક ડિટેલ એવી લખી છે કે ભારત ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખ સરહદે સ્ટેન્ડ ઓફની સ્થિતિ સર્જાઈ તે પછી ચીને ભેદી રીતે સરહદ પર પાસે બાંધકામો શરૂ કરી દીધા છે અને થોડા સમય પહેલાં જ રજૂ થયેલા અહેવાલનો દાવો કરાયો હતો કે ચીને તેની હદમાં ભારતની નજીક હોય આવા વિસ્તારોમાં ગામડા બનાવવાનું પણ શરૂઆત કરી દીધી છે. સાથે સાથે આ વિસ્તારોમાં ચીન પોતાનો દાવો મજબૂત બનાવવા માટે કારસ્તાન કરી રહ્યું છે અને ચીને એલઓસીની સરહદે નાના મોટા 624 ગામડા બાંધ્યા હોવાનો એક દાવો પણ સામે આવ્યો છે. સાથે સાથે લખ્યું છે કે 2017 પછી ચીને એલઓસીની સરહદે બાંધકામની ગતિવિધિ તેજ કરી હોવાના પણ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને ચીનની એક વેબસાઇટમાં આ પ્રકારનો ઘટસ્ફોટ પણ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. ન્યૂ નેશનલ પ્રોગ્રામ અંતર્ગત ચીન 2035 સુધી 4.61 લાખ કિલોમીટરનો માર્ગ બનાવશે. સાથે સાથે એ રૂપરેખામાં ભારતની સરહદે હાઈવે બનાવવાનું કાવતરું પણ આમાં સામેલ છે. એટલે આ પ્રકારની ચીનની જે છે એ ખરાબ નીતિ સામે આપી છે, જેમાં ગુજરાત સમાચારે લખ્યું કે લદ્દાખ, ભૂતાન અને નેપાળની સરહદે ચીનનો ચંચુપાત વધી ગયો છે અને આ પ્રકારની હરકતો સામે આવી છે. ચીનની દાદાગીરી એટલી બધી છે કે લદ્દાખ સરહદે ગામડા બનાવ્યા પછી હવે નેપાળ અને ભૂતાનમાં પણ આ પ્રકારનું બાંધકામ સામે કર્યું છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો નેશનલ સમાચાર લઈએ તો દિલ્હીના એક સમાચાર આવ્યા છે અરવિંદ કેજરીવાલના. ત્યાંના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તો એના એક સમાચાર ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા. લખ્યું છે કે દિલ્હીમાં ફરી કેજરીવાલ ઉપરાજ્યપાલ આમને સામને આવી ગયા છે અને દિલ્હી સરકારની એક્સાઇઝ નીતિની સીબીઆઈ તપાસ માટે એલજીની ભલામણથી એક વિવાદ પણ સર્જાવાના સમાચાર સામે આવ્યો છે. નિયમોનો ભંગ કરી દારૂના વેપારીઓને 144 કરોડનો લાભ પહોંચાડ્યા હોવાનો એક આરોપ થઈ રહ્યો છે. સાથે સાથે મનીષ સિસોદિયા પણ ઘેરામાં હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. માફ કરશો, એક સમાચાર ફરી પાછા વાંચીએ તો દિલ્હીમાં મુખ્યમંત્રી
ઉપરાજ્યપાલ ફરી વચ્ચે એક વિવાદ સર્જાયો છે અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ કેજરીવાલ સરકારની નવી એક્સાઇઝ પોલિસી સીબીઆઈને સોંપ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આગળ વધીએ એક સમાચાર તરફ. તો લખ્યું છે કે અગ્નિપથ સામેના આંદોલનથી રેલવેને રૂપિયા 259 કરોડનું એક નુકસાન થયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સમાચાર એવા છે કે ટ્રેનો રદ થવાથી મુસાફરીને રૂપિયા 102 કરોડ પરત આપ્યા છે. સાથે સાથે આંદોલનને કારણે 14 થી 30 જૂન વચ્ચે દેશભરમાં 2000થી વધુ ટ્રેનો રદ કરાયા હોવાના પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો સૈન્યમાં ભરતી માટે કેન્દ્ર સરકારે લાગુ કરેલી અગ્નિપથ યોજનાનો વિરોધ 20મીથી સૌથી વધુ રાજ્યોમાં થયો હતો અને સાથે સાથે જેમાં ટ્રેનો રોકવામાં આવી હતી. આ ટ્રેનોને કારણે જ્યારે કેટલીક ટ્રેનો આગળ આગ પણ લગાવવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેને પગલે રેલવેને 259.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો એક દાવો રજૂ કર્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે સંસદમાં જણાવ્યું કે અગ્નિપથ સામેના આંદોલનથી રેલવેને 259 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. સાથે સાથે આ નુકસાનમાં મુસાફરોને ટ્રેનો રદ થયા બાદ પરત કરાયેલી ટિકિટની રકમમાં પણ આ મોટો એક નુકસાન થયાનો મામલો સામે આવી રહ્યો છે. સાથે સાથે રાજ્યસભામાં મંત્રીએ જણાવ્યું હતું કે અગ્નિપથ યોજનાના વિરોધ માટે થયેલા આંદોલનને કારણે 15 થી 23મી જૂન દરમિયાન 22,132 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આ ટ્રેનો રદ થવાને કારણે આ જ સમયગાળા દરમિયાન મુસાફરોને 102.96 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતા. તેને કારણે રેલવે જે છે એ ભારે મોટી નુકસાનીનો સામનો કરી રહ્યું છે. આ પ્રકારના સામે આવ્યા. બીજા એક સમાચાર વાંચીએ તો બંગાળના સમાચાર મોટા અને સોશિયલ મીડિયા પણ વાયરલ થયા હોવાના સમાચારો સામે આવ્યા છે. જેમાં એક ડિટેલ એવી લખી છે કે બંગાળના શિક્ષણ ભરતી કૌભાંડમાં ઈડીનો સૌથી મોટો સપાટો. બંગાળના મંત્રીના સગાના ઘરેથી 20 કરોડ રૂપિયા જપ્ત થયા અને નોટોના ઢગલાની તસવીરો વાયરલ થઈ હોવાના સમાચારો પણ આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના સરકારના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના ગણાતા એવા અર્પિતા મુખર્જીના ઘરે ઈડીનો એક દરોડો પાડવામાં આવ્યો છે. કલાકો સુધી ચાલેલી ઈડીની કાર્યવાહી દરમિયાન એજન્સીએ 20 કરોડ રૂપિયાના રોકડા જપ્ત કર્યા છે. આ કાર્યવાહીની તસવીરો સામે આવી છે. તેમાં નોટોના અંબાર હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અર્પિતાના ઘરેથી ઈડીએ 20 મોબાઈલ પણ મળ્યા હોવાના સમાચાર આપ્યા છે. મંત્રી પાર્થ ચેટર્જીના ઘરે એજન્સીએ 11 કલાક સુધી તપાસ કર્યા હોવાના પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ડિટેલ એવી લખી છે કે ઈડીએ પશ્ચિમ બંગાળના શિક્ષણ ભરતી કૌભાંડમાં જે તપાસ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડ્યા હતા અને ઈડીને અર્પિતાની સામે ઘણા પુરાવા પણ સામે મળ્યા હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. જે બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા. અર્પિતા ઉપરાંત ઈડી દ્વારા અન્ય કેટલાક લોકોના સ્થળે પણ તપાસ ચાલી રહી છે. ત્યારે આ લિસ્ટમાં મંત્રી પાર્થ ચેટર્જી, રાજ્યના શિક્ષણ મંત્રી માણિક ભટ્ટાચાર્ય, આલોક કુમાર જેવા અનેક દિગ્ગજો સામે આવ્યા છે. સાથે સાથે બંગાળના મંત્રીના સગાના ઘરેથી 20 કરોડ રૂપિયાનો પણ મામલો સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે. આગળના સમાચાર તરફ વધીએ તો ગુજરાત તરફ નજર કરીએ તો ગુજરાતમાં સૌથી મોટો એક કોર્ટે ચુકાદો આપ્યો છે અને એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. તે છે સ્કૂલનો ચુકાદો. ખાનગી શાળાઓ જે ફી વધારો કરી રહી છે તેની સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને લખ્યું છે કે ખાનગી શાળાઓમાં ફી અને ખર્ચાના મુદ્દે હાઈકોર્ટમાં એક મહત્વનો ચુકાદો આવ્યો છે. ત્યારે ખાનગી શાળાઓના નફાખોરી ના કરી શકે અને વધુ પડતી ફી પણ ના ઉઘરાવી શકે એવા એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને હાઈકોર્ટે લાલ આંખ કરીને ખાનગી શાળાના સંચાલકોને દર્શાવ્યું છે કે ખાનગી શાળાઓમાં સંબંધિત ખર્ચાઓની ફી કમિટી વ્યાજબી કારણ વિના નકારી શકે નહીં. ફરીથી એક નિર્ણય કરવાનો એક આદેશ કર્યો છે. હાઈકોર્ટે કેટલાક મહત્વના ચુકાદા રજૂ કર્યા છે. તેમાં ખાનગી શાળાઓમાં નફાખોરી કરી શકશે નહીં તેવા એક સમાચાર આપ્યા છે. ખાનગી શાળાઓમાં અતિશય વધુ પડતી ફી પણ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી શકાશે નહીં. ફી રેગ્યુલેશન કમિટી પૂરતા વેરિફિકેશન કે વ્યાજબી કારણ વિના ખાનગી શાળાઓમાં સંબંધિત ખર્ચાઓના ક્લેમ નકારી શકશે નહીં. સાથે સાથે ફી રેગ્યુલેશન કમિટીની ખાનગી શાળાઓના લીઝ અને રેન્ટ બાબતે તપાસ કરી શકે, પરંતુ ગેરવ્યાજબી રીતે કોઈપણ પ્રકારનો ખર્ચ દર્શાવી શકે નહીં અને ખર્ચને નકારી શકે નહીં. ખાનગી શાળાઓમાં એડમિશન ફી, સત્ર ફી,
કરિક્યુલમ ફી, ટ્યુશન ફી અને વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ બાબતે પણ ફી વસૂલી શકશે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું છે, જેમાં લખ્યું છે કે રાજ્યની વિવિધ ખાનગી શાળાઓમાં લીઝ, રેન્ટ, લોન પરના વ્યાજ તથા અન્ય સંબંધિત ખર્ચાઓને નામંજૂર કરવાની ફી રેગ્યુલારિટી કમિટીના નિર્ણય સામે જુદી જુદી ખાનગી શાળાઓ તરફથી કરાયેલા સંખ્યાબંધ રીટ અરજીઓના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે બહુ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને એ ચુકાદો જાહેર કર્યો છે. સાથે સાથે જસ્ટિસ ભાર્ગવ એ ઠરાવ્યું હતું કે ફી નિયમન કમિટીની ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓ યોગ્ય કે વાજબી કારણ વિના નકારી શકાશે નહીં. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, જેમાં ખાનગી શાળાઓના નફાખોરી ના કરી શકે તેવું પણ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તેથી ખાનગી શાળાઓ હવે અતિશય ફી વધારો નહીં કરી શકે. આ પ્રકારના સમાચાર આવ્યા છે. બીજા એક ગુજરાતમાં સૌથી મોટા સમાચાર કહી શકીએ તે ખાનગી ડૉક્ટરોની હડતાલના સમાચાર સામે આવ્યા છે. તેમાં ખાનગી ડૉક્ટરોની હડતાલમાં 80%થી વધુ જોડાયા છે અને દર્દીઓ રજળી પડ્યા હોવાના સમાચાર સામે આપ્યા છે. આઈસીયુના મામલે આરોગ્ય સેવાઓ વેન્ટિલેટર પર છે એવા સમાચાર આપ્યા છે. અમદાવાદમાં 3,500થી વધુ સર્જરી રદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 15,000થી વધુ ઓપીડીને અસર થઈ છે અને આજથી હોસ્પિટલો રાબેતા મુજબ ચાલુ થશે તેવા પણ સમાચારો સામે આપ્યા છે. ગુજરાત સમાચારે એક બોક્સ બનાવીને સ્ટેટમેન્ટ સામે આપ્યું છે, જેમાં લખ્યું છે કે ઇન્સેન્ટિવ કેર યુનિટ ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના મામલે રાજ્યભરમાં ખાનગી હોસ્પિટલના 30,000થી વધુ ડૉક્ટરો દ્વારા એક દિવસની હડતાલ પાડવામાં આવી હતી. આ હડતાલને પગલે અમદાવાદમાં જ 3,500થી વધુ સર્જરીઓ સ્થગિત રહી છે. સાથે સાથે 15,000થી વધુ ઓપીડીની અસર પડી છે, જેના કારણે દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે અને હવે આવતીકાલથી તબીબો સેવા ફરી પાછી રાબેતા મુજબ શરૂ કરશે તેવા પણ એક સારા સમાચાર આપી રહ્યા છે. ડૉક્ટરોની હડતાલના મામલે સંતોષકારક નિરાકરણ લાવો તેવો પણ એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. ડૉક્ટરો સાથે પરામર્શ કરી અને પ્રશ્ન ઉકેલો તેવો હાઈકોર્ટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. ડૉક્ટરો હડતાલ પાડે એ કેવી રીતે ચાલી રહી શકે? તબીબો તેમના શપથ ભૂલ્યા તે દુઃખદ બાબત છે તેવું હાઈકોર્ટે ડૉક્ટરોને તાકીદ કર્યું છે. ડૉક્ટરોને ટકોર પણ કરી છે. હાઈકોર્ટે તબીબોને સરાહના પણ સાથે સાથે કરી છે અને લખ્યું છે કે ફાયર સેફટી અંગે જાહેર હિતની રીતની સુનાવણી દરમિયાન હોસ્પિટલમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટ કરવા અંગેના આદેશના વિરોધમાં રાજ્યભરમાં ડૉક્ટરો દ્વારા પાડવામાં આવેલી હડતાલને લઈને ગુજરાત હાઈકોર્ટ ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. હાઈકોર્ટે જણાવ્યું કે ડૉક્ટરો આ પ્રકારે હડતાલ પાડે એ કેવી રીતે ચાલી શકે? આ પ્રકારની એક સ્ટેટમેન્ટ સામે આપ્યું છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં અનુચ્છેદ 21 અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિએ લોકોને સારા સ્વાસ્થ્ય અને જીવન જીવવાના અધિકારની ગેરંટી આપે છે. ત્યારે ડૉક્ટર જેવા વ્યવસાયમાં આવ્યા બાદ ડૉક્ટર પોતે લીધેલી શપથ જે છે એ ભૂલી રહ્યા છે અને આ પ્રકારનું વર્તન કરે તે યોગ્ય નથી. આ પ્રકારની ટકોર કરી હતી હાઈકોર્ટે. બીજા એક સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત સમાચારે સુપ્રીમ કોર્ટે જીએસટી કાઉન્સિલરને એક આદેશ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમાં ગુજરાત સમાચાર હોય કે દિવ્ય ભાસ્કર હોય, આ પ્રકારના ન્યૂઝપેપરે જીએસટીની બાબતના એક સમાચાર આપ્યા, જેમાં વેટની બાકી ટેક્સ ક્રેડિટ લેવા જીએસટી પોર્ટલ 60 દિવસ માટે ખુલ્લું મૂકો. આ પ્રકારનો એક કાઉન્સિલરે આદેશ કરવામાં આવ્યો છે. ક્લેમ મૂકી દીધા પછી સંબંધિત કરદાતાને 90 દિવસમાં તેમના નાણાં પરત મળી જવા જોઈએ તેવો સુપ્રીમ કોર્ટનો એક સ્ટેટમેન્ટ પણ જારી કરવામાં આવ્યું છે. સાથે ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો 1 જુલાઈ 2017ના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલમાં આવ્યો છે. ત્યારે એક સમય મર્યાદા લોન લેવાનું ચૂકી ગયા હોય તો વેપારીઓએ ટેક્સ ક્રેડિટ મળી રહે તે માટે જીએસટીનું પોર્ટલ 60 દિવસ માટે ખુલ્લું મૂકી દેવાનો આદેશ આજે સુપ્રીમ કોર્ટે કર્યો છે. પોતાના ઇલેક્ટ્રોનિક કેસ લેજરના ટ્રાન્સફોર્મ 2 હેઠળ એટલે કે વેટમાંથી જીએસટીના રીજીમાં આવ્યા તે ગાળાની દરમિયાન દુકાનો કે શોપ્સમાં વણ વેચાયેલ પડ્યા રહેલા માલ પેટે લેવાની બનતી ટેક્સ ક્રેડિટ લેવા માટે આ પ્રકારની પાત્રતા માટેનો એક ચુકાદો સામે આવ્યો છે, જેને ગુજરાત સમાચારે બોક્સ બનાવીને આપની સમક્ષ દર્શાવ્યું. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અને રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની વાત કરીએ
તો 2020ના વર્ષ માટે 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની એક ઘોષણા થવામાં આવી છે, જેમાં અજય દેવગણ સૂર્યા બેસ્ટ એક્ટર તરીકે જાહેર કરવામાં આવ્યો, જેમાં 5 કેટેગરીમાં એવોર્ડ સાથે સરસાઈ પોરટું છે એ છવાઈ ગયું. મુખ્ય કેટેગરીઓમાં એવોર્ડની એક યાદી પણ કરવામાં આવી, જેમાં આશુતોષ ગોરવારકર ને તુલસીદાસ જુનિયર બેસ્ટ હિન્દી ફિલ્મ માટે અને અજય દેવગણનો આ ત્રીજો નેશનલ એવોર્ડ પણ ગણાવાઈ રહ્યો છે. બેસ્ટ લિરિક્સનો એવોર્ડ મનોજ મુન્શીને પણ આપવામાં આવ્યો છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો એક 36માં નેશનલ ગેમ્સના લોગો જે છે એ ગુજરાતે જાહેર કર્યો, તેના સમાચાર 2 દિવસથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં લખ્યું છે કે 7 વર્ષના લાંબા સમય પછી યોજાનારી 36મી નેશનલ ગેમ્સના ઇતિહાસમાં પહેલીવાર 36 રમતનો એક સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રમતોની સ્પર્ધા થશે અને સફળ આયોજન માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પણ થયાના સમાચાર આવી છે. ગુજરાત સમાચારનો એક મહત્વનો ચુકાદો સામે આપ્યો છે, જેમાં લખ્યું છે કે ભારતના 7 વર્ષના લાંબા સમય પછી રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહ્યો છે. આ વખતે રમતોના ઇતિહાસમાં પ્રથમવાર 36 રમતોને સ્થાન આપવામાં આવ્યું છે, જે દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સ્પર્ધા રહેશે. ગુજરાતના યજમાન પદે 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન યોજાનાર 36માં નેશનલ ગેમ્સના લોગોનું એક અનાવરણ કરવામાં આવ્યું છે, લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આ ગેમ્સ માટે ગુજરાત સરકાર, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન વચ્ચે ત્રિપાક્ષીય જે છે એ સમજૂતી અને કરાર કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં આગવી ઓળખ એવા ગીરના સિંહના લોગોને પણ આમાં એક સ્થાન આપવામાં આવ્યું છે. આગળના સમાચાર તરફ નજર કરીએ તો એક ગુજરાતનું મોટું ન્યૂઝપેપર ગણાય છે દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કરે એક કોંગ્રેસના સમાચાર સામે આપ્યા, તેમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષની પસંદગીને બદલે આંતરરાષ્ટ્રીય પ્રમાણે મત આપનાર છે એ કોંગ્રેસના 7 ધારાસભ્યો જેમણે ક્રોસ વોટિંગ કર્યું છે. કોંગ્રેસનું સૂત્રનું કહેવું છે કે આ છે કોંગ્રેસના 7 ધારાસભ્યો જેમણે ક્રોસ વોટિંગ કર્યું છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો દિવ્ય ભાસ્કરે આ પ્રકારના સમાચારને ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યું છે, જેમાં લખ્યું છે કે દિવ્ય ભાસ્કર નામોની પુષ્ટિ નથી કરતું, પણ આ નામો ચોક્કસપણે ક્રોસ વોટિંગ કર્યું છે, જેમાં હર્ષદ રીબડિયા, મહેશ પટેલ, કિરીશ પટેલ, લલિત વસોયા, ચિરાગ કાલરિયા અને ભાવેશ કટારાએ ક્રોસ વોટિંગ કર્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ કહે છે કે એક્શન લેવાશે, પણ ચાવડા કહે છે કે હવે પડદો પૂરો કરો. આ પ્રકારનું એક દ્વિપક્ષીય સ્ટેટમેન્ટ સામે આવ્યું, જેમાં કોંગ્રેસના પ્રમુખ ઠાકરેએ કહ્યું કે પૂરતી તપાસ બાદ જે લોકોએ પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કર્યું છે તેમના પર કાર્યવાહી કરાશે. જ્યારે વિધાનસભાના દંડક સીજે ચાવડા કહે છે કે આદિવાસી ધારાસભ્યોએ તેમની ઈચ્છા અનુસાર મતદાન કર્યું છે, તો હવે આ બાબત ઉપર પડદો પાડી દો. આ પ્રકારનો સમાચાર સામે આવ્યો છે. આ મુદ્દે એક ધારાસભ્યનો પત્ર વાયરલ થયો છે અને બાકીના કહે છે કે અમે ક્રોસ વોટિંગ કર્યું જ નથી. ડિટેલ સમજીએ, કારણ કે 2 દિવસથી આ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગુરુવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થયેલા મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામો અનુસાર ગુજરાતમાંથી કોંગ્રેસના 7 ધારાસભ્યો પક્ષના ઉમેદવારને બદલે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના પક્ષમાં મતદાન કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ માટે કોંગ્રેસ પક્ષની અંદરના સૂત્રો જણાવે છે કે એક 7 નામો વહેતા કરી દીધા છે અને તે પ્રમાણે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા, પાલનપુરના મહેશ પટેલ, પાટણના કિરીટ પટેલ, ધોરાજીના લલિત વસોયા, જામજોધપુરના ચિરાગ કલરિયા અને જંબુસરના સંજય સોલંકી અને ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના નામો સામે આવ્યા છે. તે પૈકી કટારાએ મુર્મુને મત આપ્યા હોવાનો પત્ર પણ વાયરલ થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ધારાસભ્યો આગળ શું ચર્ચા થશે અથવા તો આગળ શું એક્શન લેવાશે તે સમય બતાવશે. આ પ્રકારના એક સમાચાર દિવ્ય ભાસ્કરે આપ્યા છે. બીજા સમાચાર તરફ, ઇન્ટરનેશનલ સમાચાર તરફ આગળ વધીએ તો એક ભાસ્કરનો ચોંકાવનારો કિસ્સો અને સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, જેમાં શ્રીલંકા બાદ પાકિસ્તાન અને નેપાળમાં પણ આર્થિક સંકટ ઘેરાયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. પાડોશી દેશોની સ્થિતિ ભારત પર અસર થશે એ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું છે, જેમાં ડિટેલ એવી લખી છે કે કોરોનાની મહામારી બાદ સમગ્ર વિશ્વમાં એક પ્રકારની આર્થિક સુસ્તી છે. ત્યારે શ્રીલંકા બાદ હવે પાકિસ્તાન અને નેપાળમાં પણ આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે અને 1.5 મહિનાનું જ વિદેશી ચલણ બચ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. એક પ્રકારની આર્થિક સુસ્તી જોવાઈ રહી છે. ત્યારે અર્થશાસ્ત્રીઓ અમેરિકામાં મંદીની ભવિષ્યવાણી પણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભારતના પાડોશી દેશોની સ્થિતિ સૌથી ખરાબ હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.
બીજા એક સમાચાર ઇન્ટરનેશનલ સમાચાર કહી શકીએ તેવા સમાચાર આવ્યા છે, જેમાં ઇન્ટરનેશનલ વિમાન ભાડામાં વધારો કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાથે સાથે ડોમેસ્ટિક વિમાન ભાડામાં પણ વધારો થયો છે. તેને લખ્યું છે કે વિમાન ભાડામાં વધારો થતાં પ્રવાસીઓ ઘટી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 30% વધુ વિમાન ભાડું વધ્યું હોવાના સમાચારો આવ્યા છે. ત્યારે લખ્યું છે કે ગત દિવસોમાં જેટ ફ્યુઅલની કિંમતમાં વધારો થવાથી ઉડ્ડયન કંપનીઓએ વિમાન ભાડું વધારી દીધું છે. તેના પગલે પ્રવાસીઓ ઘટી ગયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. બીજા એક ગુજરાતના સમાચાર તરફ આગળ વધીએ અને તે પણ અમદાવાદના સમાચાર લઈએ. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ દિવસે ને દિવસે 15 કરોડનો ટેક્સ લોકો ચૂકવે છે, તેમ છતાં ભૂવા અને તૂટેલા રોડ રસ્તા આપે છે. આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું છે દિવ્ય ભાસ્કરે. દિવ્ય ભાસ્કરે એક એનાલિસિસ સાથે જણાવ્યું કે ગુજરાતના ખાસ કરીને અમદાવાદના તમામ રોડ રસ્તા તૂટી ગયા છે. તેમાં લખ્યું છે કે લોકો 1500 કરોડનો ટેક્સ ચૂકવે છે. 2 સાંસદો છે અને 16 ધારાસભ્યો અને 192 કોર્પોરેટરની 92 કરોડની ગ્રાન્ટ છે, છતાં પણ મળ્યું શું? ભૂવા અને તૂટેલા રોડ રસ્તા. આ પ્રકારની તંત્ર સામે લાલ આંખ કરીને દિવ્ય ભાસ્કરે જણાવ્યું કે ગુજરાત કોલેજ, પતંગ હોટેલ, વેજલપુર ગામ સાથે સાથે નવરંગપુરા સાથે સૌથી વધારે ભૂવા અને રોડ રસ્તા તૂટેલાના સમાચારો સામે આવી રહ્યા છે. અમદાવાદીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષે અંદાજે 15,065 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવે છે. તેમાં શહેરી વિકાસ મંત્રાલયને એક બેઠકમાં તાજેતરમાં જ રજૂ થયેલા આંકડા અનુસાર સિવિક ટેક્સની ચૂકવણીમાં દેશભરમાં અમદાવાદ 6ઠ્ઠા ક્રમે છે. તે ઉપરાંત અમદાવાદમાં 2 સાંસદો વર્ષે 5-5 કરોડ રૂપિયા, 16 ધારાસભ્યોને પ્રત્યેક 1.5 કરોડ રૂપિયા લેખે 24 કરોડ રૂપિયા, 192 કોર્પોરેટરને પ્રત્યેક 30 લાખ લેખે 57.60 કરોડ મળીને કુલ 91.6 કરોડની ગ્રાન્ટ મળે છે. તેમ છતાં પણ આટલા બધા રોડ રસ્તા ખરાબ હાલતમાં છે. દિવસે ને દિવસે પાણી ભરાયા હોવાના, વરસાદના પાણી ભરાયા હોવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પાણી ભરાયાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કર્યા હોવાના સમાચારો પણ રોષે ભરાયેલા લોકો દ્વારા દર્શાવાઈ રહ્યા છે. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 1837 રોડ તૂટ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમમાં સૌથી વધુ 11 ભૂવાઓ પડ્યા છે. મકરબા, વેજલપુરમાં સૌથી વધુ ભૂવા પડ્યા છે અને રોડ તૂટ્યા હોવાના સમાચાર આવ્યા છે. ત્યાંના MLA કિશોર ચૌહાણ છે તે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા હોવાના સમાચારો દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર જણાવી રહ્યા છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં આદિવાસી વિસ્તારોના સમાચારો દિવ્ય ભાસ્કરે 8 કોલમમાં દર્શાવ્યા છે, એ પણ ફ્રન્ટ પેજ ઉપર. ડિટેલ સમજીએ તો લખ્યું છે કે રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં નિષ્ણાંત ડોક્ટરોની 91% ઘટ વર્તાઈ રહી છે. 368ની જરૂરની સામે માત્ર 33 જગ્યા જ ભરાઈ છે. સાથે સાથે એવું પણ લખે છે કે રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં રાજ્યમાં નિષ્ણાંત ડોક્ટરોની અછતના મામલે ગુજરાત દેશમાં સૌથી 4થા ક્રમે છે અને મધ્યપ્રદેશની યાદીમાં ટોચના સ્થાન ઉપર દર્શાવાઈ રહ્યું છે. ડિટેલ સમજીએ તો લખ્યું છે કે ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં પૂરતી આરોગ્ય સુવિધાઓ નથી. પરિણામે લોકોએ ના છૂટકે શહેરોમાં દોડવું પડે છે તેવી સ્થિતિ દર્શાવાઈ રહી છે. અને કેન્દ્રમાં આરોગ્ય વિભાગના રૂરલ હેલ્થના સ્ટેટિસ્ટિક રિપોર્ટમાં દર્શાવ્યું છે કે ગુજરાત આદિવાસી વિસ્તારોમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની 91% ઘટ વર્તાઈ હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો દિવ્ય ભાસ્કરે નેશનલ સમાચારને પ્રાધાન્ય આપ્યું. તેમાં લખ્યું છે કે 20 કરોડ રૂપિયાનો આ ઢગલો પશ્ચિમ બંગાળના મંત્રીના ખાસ સ્થાનેથી ઈડીએ દરોડો પાડી અને જપ્ત કર્યા હોવાના સમાચાર આપ્યા છે. ડિટેલ એવી લખી છે કે ઈડીએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં કથિત શિક્ષણ ભરતી કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી પાર્થ ચેટર્જીના ખાસ સાથી ગણાતા અર્પિતા મુખર્જીને ત્યાં દરોડો પાડી અને 20 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. 20થી વધુ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. અને મામલો પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશનની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતી પ્રક્રિયા કથિત ગેરરીતિનો દર્શાવાઈ રહ્યો છે. આ પ્રકારના ચોંકાવનારા સમાચાર પણ આવ્યા છે અને દિવસ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આ પ્રકારના પૈસા અને આટલા બધા પૈસાના ફોટા પણ વાયરલ થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. આગળના સમાચાર તરફ નજર ફેરવીએ
તો પાવાગઢના એક સમાચાર સામે આવ્યા છે, તેમાં તોતિંગ શિલા પડતા ત્યાંના રસ્તા ધોવાઈ ગયાના સમાચારો સામે આવ્યા છે. પાવાગઢના માર્ગે તોતિંગ શિલા પડતા એક તરફનો રસ્તો બંધ પડ્યો છે. ત્યાં આગળ વરસાદે જોર પકડ્યું છે. ત્યારે લખ્યું છે કે પાવાગઢમાં ભારે વરસાદ બાદ ડુંગર પર આવેલા તારાપુર દરવાજા પાસે બુધવારે વહેલી સવારે એક તોતિંગ શિલા ધરાશયી થતાં આ રેલિંગ તૂટી જવા પામી હતી અને સાથે વહેલી સવારે આ ઘટના બની અને સદનસીબે કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ત્યાંના રોડ રસ્તા બંધ થઈ ગયા હોવાના સમાચારો સામે આવ્યા છે. બીજા એક સમાચાર આરોગ્ય મંત્રીને લઈને સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની બેધડક નીતિના સમાચાર સામે આપ્યા છે. તેમાં લખ્યું છે કે આરોગ્ય મંત્રીએ વિસનગરથી ઓર્ગેનિક લાર્વિસાઇડ દવા છાંટવા માટે ડ્રોન ટેકના ઉપયોગની શરૂઆત કરી છે અને મચ્છરોના બ્રીડિંગની નાબૂદી માટે ડ્રોનની દવા છાંટવાના પાયલટ પ્રોજેક્ટને દેશમાં મહેસાણા જિલ્લામાં સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી છે. ડિટેલ એવી લખી છે કે મચ્છરોના બ્રીડિંગની નાબૂદી માટે ડ્રોનની મદદથી દવા છંટકાવ કરવામાં આવશે. બીજા એક CR પાટીલના સમાચાર બોક્સ બનાવીને લખ્યું છે કે રાજકોટમાં સંતોની ભાજપ પ્રદેશ પ્રમુખ સમક્ષ એક રજૂઆત થઈ છે. તેના પગલે પાટીલને સંતોએ કહ્યું કે નુપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓની ધમકીઓ વધી છે. ડિટેલ એવી લખી છે એક સમાચારે કે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે એટલે કે ગઈકાલે રાજકોટના દિવસ દરમિયાન અનેક સંગઠનો અને હોદ્દેદારોને મળ્યા હતા, તેમની સાથે બેઠક કરી હતી અને તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી. તેના ઉકેલ માટે સરકારમાં રજૂઆતની ખાતરી પણ એક અપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં લખ્યું છે કે સંતો મહંતોએ નુપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓ દ્વારા ધમકીઓ આપવાનું પ્રમાણ પણ વધ્યા હોવાના સમાચારો સામે આવ્યા છે અને એક ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એમાં પાટીલને એવું કહ્યું, સંતોએ એ લોકોને એક સ્ટેટમેન્ટ સાથે એક લેટર પણ આપ્યો, જેમાં લખ્યું છે કે નુપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓની ધમકીઓ વધી ગઈ છે. આ પ્રકારના સમાચાર આપ્યા છે દિવ્ય ભાસ્કરે. દિવ્ય ભાસ્કરે એક લાસ્ટ પેજ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમાચાર બોક્સ બનાવીને લખ્યું છે, જેમાં લખ્યું છે કે EFIR સિસ્ટમની સેવાનો પ્રારંભ કરાવવા માટે અમિત શાહ 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતમાં રહેશે તેવું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું છે. જેમાં લખ્યું છે દિવ્ય ભાસ્કરે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. શનિવાર અને રવિવાર તેઓ ગાંધીનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને શનિવારે સવારે 11 વાગે એક FSL યુનિવર્સિટી ખાતે ગુજરાતની પોલીસની એક EFRIની સિસ્ટમ ઉપરાંત ટેકનોલોજી આધારિત નવી સેવાઓનો પ્રારંભ પણ કરાવશે. બપોરે 2 કલાક બાદ અમિત શાહ માણસા ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાં પણ હાજરી આપશે. બીજા એક સમાચાર મહત્વના, પ્રાથમિક શિક્ષણ નિયામકની એક રજૂઆત થઈ છે, જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની ખાલી બેઠકોમાં ઓફલાઈન ભરો તેવો પણ એક સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. મિત્રો, આ રીતના અમે લોકો તમને સમાચારોથી અવગત કરીશું, સમાચારના તમને દર્શાવતા રહીશું. આવા જ કંઈક સમાચારો સાથે ફરી મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.